માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો આજ દશામાનો 8મો દિવસ અને દશામાં 2 દાડા પછી દશામાના જાગરણ ને એવું હોય તો ડેલીના પણ આજે પૂજા કરી નાખીએ ફટાફટ. પછી પૂજા કરી ચા બા પીને પછી નોકરી જઈએ. જય માતાજી. તો હવે જઈએ નોકરી. રેડી થઈને બાલપા આવી ગયો હું. તો હજુ તો વાહમાં એટલે કોઈ જાગે નહીં. હા, તો વાતાવરણની વાત કરું તો જો ફાઇનલી નોકરી થઈ, ઘરે આવવાનો ટાઈમ થઈ ગયો હોય અને મેં ચાલુ કર્યો તો બ્લોગ કેમ બોલતો નહોતો, કારણ કે જોડે મારા સાહેબ ઉભા હતા. આ દીપલો ઉભો ફોન મંત્રી રહ્યો કેમ કે બાઇકમાં આવતા આવતા કાનમાં બ્લૂટૂથ ના ભરાવતી ને બાઇક ચલાવવાની મજા ના આવે. તો હું તો બોરિંગ થઈ રહ્યો હતો, ક્યાંનો ઉભો રહ્યો હતો. તે મેં પેલું કશું ફાઇનલી નોકરી ન લે અપ્સરા કઈ નહીં. અત્યારે ચાલુ ના કરે. શું કરી રહ્યા તું? તો નોકરી કરાયો તો અમને કોઈને રિએક્શન જ નહીં. હા હું તો ઘરે આવ્યો હતો. રુદ્ર તો વીરુ જો વીરુ ચા પીધો તે? તો ફાઇનલી મિત્રો નોકરી ઘરે આવી ગયો. નોકરી ઘરે આવ્યો તો થોડું સારું લાગ્યું. હાસ એવું થયું. મારી મમ્મી લઈ અને હારું વીરુ વીરુ શું કરે તું? કરવા ક્યાંક લાવી હું શું હારી શીના માટેનું? તો મારે થોડી હાઇબ્રિડ. તો જો હાઇબ્રિડ મશીન લીધું હોય દેખાય છે. મશીન તો હારી મશીન. તો આ શું કરવા લીધું હોય? જો આ બરાબર થોડું હાથ લાવવાનું. ખોટા ખોટા પૈસા ખર્ચીને બેસી જાય. બોલો હારી થાય તો હા કેટલા લાવી? 30 રૂપિયા. 30 રૂપિયા આ બધું બનાવીશ ને મને કેટલાનું મંગાવ્યું? બસ પૈસા આવી રીતના અમારે જાય. જોયું ને મહેનત કરીને આવું આવી રીતના જાય. ચા મૂક ન જાને એટલે એર્યું મૂકજે. હું જોઉં કેવું આવે. હું જોઉં પેલા મને જોવા દે. એર્યું બાલપા રાખજે બરોબર. મારા નાકમાં નાક સાફ થઈ જશે ને. હા તો મારો મમ્મી આવી જઈ. હા તો દશામાં તો જો ઇસ્ત્રી ઉપર પડે છે ને મને વખા ના પડે એટલે હું ઇસ્ત્રી પહેલાં મૂકી દઉં. કેમ કે હું સવારે ઇસ્ત્રી કરીને જતો કપડાં. આજ સવારનો આઉટફિટ હતો તો કપડાં સારા લાગતા હતા એટલે આજ આરાએ પહેરી ગયો તો હું કપડાં. જો આજે મશીન શું લખેલું બેટરી ઓપરેશન મશીન મને નહીં ખબર. લેડીઝ સેવ આઈબ્રો કરવાનું. આઈબ્રો કરવાનું મશીન લખાવી દો. ને ચા મમ્મી ચા થઈ ગયો? હા તો પીવાનો નહીં? તો હેડો તાણો. હા તો દીવો હરગાવ્યો તો ત્યાં હેડો. તો જો હા અવાજ કરવો હો? શું કરવું તમે? નાચવું હો? તો લે તો દશામાનો આજ 8મો દિવસ છે. કાલ 9મો દિવસ. પરમ દાડે ઉજાગરો. તો પરમ દાડે જાગરણ પછી ભાઈના 3 દિવસ પછી રક્ષાબંધન. પછી રક્ષાબંધનના 2 દાડા પછી નાગ પાંચમ, સાતમ, આઠમ, નોમ. પછી પાછા 10 દાડા જશે એટલે અમે જશું કેદારનાથ. તો ચાલુ ને ચાલુ બધું તહેવાર આ વખતે એક વહાં આવી ગયા. શું કેવું મમ્મી તારું? તમારી મમ્મી વિડીયો બોલતી નહીં, શર્મા બહુ. શર્મા એટલા માટે દેવ ક્યાં ગયો? એટલે હું કહું ચા મૂક્યા છું ને કહું દેવ ન આજે કહું જો કડીમ પ્રેમ મોટું ધોવા બે જાય. હા હા લો તાર મમ્મી તો અપ્સરા લાગ્યા છો. તો રોનક આવી ગયો. જય માતાજી. રાજેશ જય માતાજી. તો બધા મારા વ્લોગમાં આવા જોવો તમે. હું તો પિયાનો જોઈને એવું થઈ ગયું. અપ્સરા આવી હોય ને જેમ ધરતી ઉપર તો મશીનના પૈસા ખર્ચ્યા ને હવે કશું ખર્ચો નહીં. તું ગલ્લામાં પૈસા નાખ્યા કે નહીં કે મને તું?
મોલના મીશોમાં બે મીશો હોય હા કયા કયા તો મારી મમ્મી મારો આ કા સારું કામ કરે બજારી બૂટ મારા ધોઈ નાખે ગમે તે મેલા પડે ને તો ધોઈ નાખે તો મારા મમ્મી બીજા એક ધોરા બૂટ હતા ખબર હે પેલા લાંબા બધા મારી વાટ જોઈને અને અત્યારે 6 વાગે ચા પીવા ગયા બોલો તો કેટલું સારું એટલો અમારા પ્રત્યેનો પ્રેમ ને આ બધું ફરાળી વસ્તુ ખાઈએ કેમ કે ભૂખ લાગી એટલા માટે પિયાના કામ આવે કે નહીં એ તો મને ખબર નહીં પણ આ નાકના બાલ કાઢવા મારા કામ આવી ગયું અને નાકના બાલ કાઢી નાખ્યા તો તે મશીન સારું લાગ્યું તો હવે એને સાફ કે કરીશ એમાં બધું ગંધાતું પહેરી ગયું છે નાકમાં તો ખાલી મસ્તી કરવો પણ મશીન સારું રૂવાટી જતી રહી મેં દાઢી ચેક કરીને જોયું તો સારું મશીન હા તો 30 રૂપિયાનું કે મને લાગતું નહીં 30 રૂપિયાનું હોય 200 રૂપિયાનું હા પણ પહેલાના મીશોના પૈસા કપાણા પાછા રિટર્ન આવ્યા હતા ને તો એ પાછા આવ્યા તો એને ના બાકી હવે જઈએ ભાઈબંધો જોડે તો શું કરવું આઈને તરત તો કામ દેખવાનું ચાલુ કરી નાખ્યું ફોન લાવજો મારો એનો ફોન આપવાનો તો મારો આઈફોન 13 કહેજો ખબર હારે જો લે કોઈ બૈરાને ફોન આપા નહીં આપ્યો કોઈ ના આપે પગેલા ફોન માં લે અમારી એક રીલ શૂટ થઈ જઈ છે અને એ રીલ શૂટ કરવા મેં આવ્યા હતા મારા મોટા બાપા મતલબ ગુલાબ બાપાના ધાબા ઉપર અને આ લોકેશન એ જો તો થઈ જાય ભાઈ રીલ શૂટ હજુ એક બીજી કરી નાખીએ વાહન કોક દાડો પડ્યો ને તો કામ આવે તો જો લોકેશન બી જબરજસ્ત આવો હા બાકી અહીં સાચું કહું તો ડાન્સ કરવા માંડી ભાઈ તો મસ્ત લોકેશન આવી રહ્યું અહીં અને ખતરનાક તો બાકી પપ્પાએ ઉગાડ્યું પાછળ અને જો આ સામું દેખાય આપણું ધાબો પણ વ્યૂ જબરું આવો હા તાહીન તો બાકી ટાંકીને બાકી જો નારી શું કરે ગરબા ગાય તો મારા હજુ જવું ચંદ્રકાનીમના જોડે એટલા બધા વિડીયો ઉતારવા ગયા નીકળ તો આપણે રીલો બનાવવાની બીજી ફાઇનલી મિત્રો અમારી રીલ શૂટ થઈ જાય ને અમે 3 રીલું શૂટ કરી છે અને આ લોકેશન સારું હોય ને તે વાહ જેટલી રીલું શૂટ કરી નાખી એમને ખબર નહીં આઈકણ આવ્યા તો ફોટા બોટા પડવામાં પત્તા ચીકવા મંડી હારીએ આઈકણ આવીએ એટલે ફોટા બોટા કાંઈ પડશે નહીં અને આપણા ઘરનું લોકેશન જો મસ્ત નાવા ખાલી જોઈએ કોણ પિયા જો હવે હેઠે નાઠી છે તો ફટાફટ જવાનું કરો હેડો ઘરે ઉતરો તો ચલો ખબર હજુ એક વ્લોગ બનાવી દઈએ નાનો પેલો શોર્ટ પાછી બોલાવવાની ને ટીચર હે ભાઈ એક વ્લોગ બનાવી દઈએ પાછો ભાઈ જઈએ પીએ ફટાફટ મારે જવું ભાઈ ચંદ્રકાંત જોડે આમ ખાલી પેલો મિની વ્લોગ જેવો આમ અત્યારે જલ્દી તો જો માટે મનાવના આમાં ફટાફટ બનાવી દઈએ એક વ્લોગ તો હવે આને રી ચડી જઈ વાત પતી જઈ હે રી ચડે એટલે વાત પતી જઈ બધું કામ તમામ કરી નાખા રહીએ વાત કરીએ ને પડીએ દર્પણમાં જો ને માથું વરાવરાય આખો દડો બૈરાનું કાંઈ કામ હોય નહીં બસ સારું એ કામ અને પાછું માથું એમાં વ્યાખાઈ જતું હા તમારી જેવા નાના કરાવી નાખવાના એટલે ફટ ખાલી આપડે તો આમને તો દંત્યાની જરૂર પડે આપડા આરો જ દંત્યો ગોડ આપડા ભગવાને આપેલો દંત્યો હારો આમ જુઓ ખાલી આમ કરીએ ઓરી જાય અને આમનો બૈરાઓનો આખો દાડો દંત્યો માથા લગીર પેલું થાય ને દંત્યો લગીર પેલું થાય ને દંત્યો પછી આવું બોલું ને તે કાંઈ થાય ભાઈ જુઓ આરતી ટાઈમ થઈ ગયો એવું થોડી હોય તે ઓરાઈ દે ને કોને ના પાડી હ મેં કીધું ને એટલે ઓરાયું નહીં ઓરાઈ તો દીધું હ પણ ખાલી હવે બાનું મળી ગયું કે તમે કીધું ને એટલે ઓરાયું નહીં બાકી માથું તો એને કમ્પ્લીટ જ ઓરાયું હ હવે આરતીની તૈયારી કરો ફટાફટ બનાવી નાખો તમે હું બનાવું તમારે બનાવવાની હોય ને ડીવીટી બનાવતા અહીંયા આવડતું વિચારો ગાઈસ અને હજુ ડીવીટી બનાવતા નહીં આવડતું બોલો અને બધું કપડા બપડા બધું જો કપડા જો ઘરમાં નગરી ગંદકી પીએચ કરે કપડા વારતી નહીં કપડા બપડા બધું વારવાનું જોતું ને મારા ને કંટાળીને કેવું પડે કે આર્યું હમું મૂકો આર્યું હમું મૂકો તાણા હમું મૂકો બધું પડામ ભૂતે જ પડી હોય બોલો તમારે કરવાનું હોય બધું મારે કરવાનું હોય હા વળી તો વીરુ શું કરે તમને દેખાડું વીરુ જોજો હો તો શું કરે વીરુ દેખાડું શું કરી રહ્યા તું
હા તને કહું શું કરી તું પેલા એમ કે બહાર આપજે તું બહાર આય એ શું કરી તું એક ટોકો ખાલી કરી નાખીશ તું મને લાગે એવું પેલું બીજે કે પાણી આવ્યું પાણી નહીં આવ્યો ચકલી ચાલુ કર બાપા ને કર તું કરી વીરું ને તો આવું નવું કામ બધું ચાલુ હોય શું કરે કઈ સમજણ પડતી નહીં તો હજુ પાછ ચકલી પાહી જો હું બહાર ની આક્રમ પાછ ચકલી અરે ચકલી ચાલુ ના કરીશ એટલે એના કરે મેં મૂકીશ બંને કર કરતા કરતા ફટાફટ મોઢામાં ગાળ દીધું શું ખાતું કહું એને શું ખાતું દેખાડું તમને સિમ આગી જા દેખાડું હું ખાતું તે જા બહુ ખા ખા કરે ને જેને દેખાડું ને પબ્લિક ને શું ખાય તો આકી જા માટી હતી ને અંદર આમ પાપડ ને બામ પાપડ ખા ખા કરે હતી આ તૈયારી કરો આરતી ની હવે તાણા બધે આરતી થઈ જાય ને હજુ અમારે આરતી નહીં થઈ બોલો શું કરવાનું ચાલુ કરો તો તમે બોલાવો ખરા બધા ને અગરબત્તી કરવાની હે અગરબત્તી હું કરી નાખું ફટાફટ પછી આપણે આરતી કરીએ બધા આવે એટલે અમે શું ખબર બધા થઈ જાય ને પછી કરીએ આરતી કેમ કે બધા નવરા થઈને બીજા બધા અમારા વાહના અમારા ઘરે આવે ને એટલા માટે તો એ આવે ને પછી અમે આરતી ચાલુ કરીએ બાકી ટાઈમની વાત કરીએ તો વાગ્યા કેટલા ખબર 7 વાગી ગયા હા નવા આરતી ચાલુ કરીએ દશામાની મોહન વ્લોગ ચાલુ મોહન વ્લોગ કઈ નહીં વ્લોગ ચાલુ જો ચંદ્રકાંત નો મોહન વ્લોગ ચાલુ તકન ગોપ્યું કરે તો રુદ્ર જો રમો જો તો જો ફાઇનલી દેવ આવ્યો તો દેવ ક્યાં જતા તમે હા ક્યાં કન ગયો તો મોહન વ્લોગ જોયે મોહન વ્લોગ જે બોલ્યા વગર ના વ્લોગ તો જો મોહન વ્લોગ ચાલુ હોય ડોળાત કાતર તો મોહન વ્લોગ ચંદ્રકાંત બનાવો મોહન વ્લોગ ચંદ્રકાંત ના આવ્યો ગોપી આવ્યો એક ટાઈમ ખાવાનું હોય મારા એક ટાઈમ ખાવાનું શું બનાવ્યું લસણ બનાવ્યું હોય પછી શાક તો કંકોડાનું શાક બનાવ્યું હોય અને સીધું તો મન નહીં પડ્યો હોય લસણ ખાવા ઉપવાસીના બચારાના હોય એટલે અને દેવ તો દેવ શું ખાવાનું તારા શું ખાવાનું તારા એમ નહીં શું ખાવાનું હાબુ ખાવાના હા હાબુ ખાવાના તારા એ શાંતિથી મમ્મીએ ખાવાનું નાખ્યું હોય સીધું તો લહણ મંડી પડ્યો ખાવા પણ ખુશિયાવાના કશો વાતો નહીં ખાવા દેવ દઈ જા ખાવા બે જા દેવ તો વીરુ જો તો વીરુ થયું બટી તને કોને માર્યો હા કોને મારો તને એમ કહું તો કેમ મારો તને એને બહુ હંચો આવડી ગયો કાલ હોય બન બધું ભાગી નાખ્યું હતું તે તો એ વીરુ મારા ને તો એને આવડી કરી નાખો ખબર એક ધોલે ના નાકમાં લફડા નીકળી જાય વીરુ મારવો પડી છે રોઈશ નહીં તો જો વીરુ રિહાઈ ગયો મમ્મીએ માર્યો ને એટલે હું હમણાં હે ને તા મમ્મી ના ટોકો લેતો રે તારી દે છોકરાને મારા ચંદ્રકાંત વિડીયો એડિટ કરે ને ત્યાં નકરો બખાડો થાય ને ત્યારે વિડીયો એડિટ કરવા માટે ચાકન જેવો હતો નકરો અંધારો હોય કણ એક એનો વોઇસ એક પેલો એ કરવાનો ને એના માટે અને હું એકણ બેઠો હું અને હસો એકણ બેઠો બીજા બધા તો પાછા નાહી જાય અમે 3 જણા રહ્યા મારા વાગશે 11 વાગશે પછી જવું હોય કેમ કે મારે બ્લોગ એડિટ કરવો એટલા માટે તો ચંદ્રકાંત આવો ત્યાં સુધી ખુરશીમાં બેહું કેમ કે પગ લાંબા કરવા એટલા માટે ચંદ્રકાંત તો જો તાકણ ચંદ્રકાંત આવતો રહેવો કોઈ બખાન નહીં કરતું તો દેવ ઊંઘવા જાય તો ક્યાં જાય ધાબા ઉપર જઈ એવું મારા જોડે ઊંઘું ને છે જાઓ તાન ગુડ નાઇટ તો બાય બાય તો મળશું સવારે તાણ આપણે બરોબર તો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મળશું આગલા વર્ગમાં જય માતાજી બાય બાય